તમને ખબર છે શું થયું છે તેના ગોલ્ડ અને સિલ્વરમાં? ગોલ્ડ તેના હાઈથી 25% કરતા પણ વધારે નીચે છે અને સિલ્વર તેના હાઈથી 50% કરતા પણ વધારે નીચે છે. તમને ખબર છે માણસ ફોમોમાં આવીને છે ને આ ખરીદી કરી દે છે. ફોમો એટલે ફિયર ઓફ મિસિંગ આઉટ, કે હું બાકી રહી ગયો. હવે અમે જ્યારે તે હાઈ પાડતું હતું સોનું અને ચાંદી ત્યારે ઘણીવાર કીધેલું કે અત્યારના ખરીદી ના કરતા. પરિણામ તમારી સામે છે. અત્યારના તમે લોસમાં બેઠા છો. બસ આ જ વસ્તુ અત્યારે ઇક્વિટીમાં થઈ રહી છે. ઇક્વિટી અત્યારે સસ્તી મળી રહી છે પણ માણસો ડરે છે, ડર અનુભવે છે કે નથી ખરીદવા જેવી. માર્કેટ છે ને એ એક્સ્ટ્રીમલી જે કરે ને એનાથી ઉલટું કરી નાખો ને તો મને લાગે છે કે તમે પ્રોફિટમાં હોઈ શકો. જ્યારે બધા લોકોને લાલચ હોય ને ત્યારે તમારે શાંતિથી બેઠું રહેવાનું, અને જ્યારે બધા લોકોને ડર અનુભવાય ને ત્યારે તે તકને ઝડપથી જોઈએ. હવે તમારા ઉપર હું છોડું છું કે તમારે તકને ઝડપી છે કે નહીં. બસ આવા ને આવા એજ્યુકેટેડ વાળા વિડીયો જોવા માટે મારી આ ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં. આવ્યા છો તો લાઈક, શેર અને કોમેન્ટ કરતા જજો. થેન્ક યુ સો મચ.